બીજી વસ્તુ, આ જગ્યા પર જે બંધાણી હનુમાન જે છે એ આપ સૌને બતાવવા માંગીશ કઈ જગ્યા પર છે, કેમ કે ટોટલ 52 છે તો ઘણા લોકોને ખ્યાલ નથી આવતો કે બંધાણી હનુમાન કોણ છે. અચ્છા, જે હનુમાનજી તમને દેખાય ને એ મને ના દેખાય, અને આપણે બેવને દેખાય ને ત્રીજા ના દેખાય. એટલે તમારે જ્યારે ગણવાની ભાવના હોય ને, તમે એકલા હો કે 4-5 જણા હો, જેને બી સંકલ્પ કર્યો કે મારે ગણવા છે, એટલે જેવો તમે ચડો ને પગથિયા અને ઉમરો અંદર જાઓ ને એટલે તમે 4-5 જણા ગણવા આવરા ને એટલે બધાની સુલતા હનુમાનજી કેચઅપ કરી લે. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, આઈ હોપ તમે તાજા મજા આવશો. ફ્રેન્ડ્સ, ફરી વાર આપ સૌનો નવા વિડીયોમાં સ્વાગત છે. અને આજનો વિડીયો શરૂ કરતા પહેલા જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ. ફ્રેન્ડ્સ, આજે આપણે આવ્યા છીએ 52 વીર હનુમાનની જગ્યા પર, કે જે જગ્યા પર 52 હનુમાનજી સાક્ષાત પ્રાગટ્ય છે, કે જ્યાં બંધાણી હનુમાનજી બિરાજમાન છે. મિત્રો, શું છે આ જગ્યા, શું છે આ જગ્યાનો ઇતિહાસ, સંપૂર્ણ માહિતી આપને આ વિડીયો દ્વારા આ જગ્યા વિશે મળશે. સૌપ્રથમ એડ્રેસની વાત કરી દઈએ તો અત્યારે આ જે તમે હાઈવે જોઈ રહ્યા છો એ છે રાજકોટ અમદાવાદ હાઈવે. આ જગ્યા એટલે કે નાની મોરડી ગામથી ચોટીલા 7 કિલોમીટર દૂર છે. એટલે જો તમે રાજકોટથી આવતા હોય તો 7 કિલોમીટર ચોટીલા આવે એ પહેલાં 7 કિલોમીટર પહેલાં નાની મોરડી ગામ છે. અને નાની મોરડી ગામથી હાઈવેથી આ બોર્ડ આપેલું છે આ જગ્યા પર, પરમ પૂજ્ય રતા બાપુની જગ્યા 52 હનુમાન મંદિર. એક્ઝેક્ટ સામેની બાજુએ આપણને ગેટ જોવા મળે છે. તો શું છે આ જગ્યા અને શું છે આ જગ્યાનો ઇતિહાસ, સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોવા જાણવા મળશે. જોડાયેલા રહેજો વિડીયો સાથે. જય શ્રી રામ. જય 52 વીર હનુમાન, રથમાલ દ્વાર, જય 52 વીર હનુમાન, જય 52 વીર હનુમાન. ફ્રેન્ડ્સ, આ જગ્યાનો કંઈક અદ્ભુત ઇતિહાસ છે. બાપુ સાથે મળીને આપણે ઇતિહાસ વિશે તો ચર્ચા કરીશું, પરંતુ આ જગ્યા પર એવું કહેવાય છે કે એક બંધાણી હનુમાન છે. અને આપણા જીવનમાં કોઈ પણ દુઃખ દર્દ હોય તો એમની માનતા કરવાથી, એમને કસુંબો ચડાવવાથી એ જે દુઃખ દર્દ આપણા જીવનમાં છે એ જતું રહે છે. એવી અદ્ભુત જગ્યા. સાથે સાથે એક ચમત્કાર એવો પણ છે કે આ જગ્યા પર અલગ અલગ જગ્યાએ, મંદિરની જે જગ્યા છે એમાં અલગ અલગ જગ્યાએ 52 જગ્યાએ હનુમાનજી મહારાજ બિરાજમાન છે. અને જ્યારે પણ તમે એ 52 હનુમાનને કાઉન્ટ કરવાની ટ્રાય કરો, ગણવાની ટ્રાય કરો તો ક્યારેક 51 થશે, તો ક્યારેક 53 થશે. કદાચ સાથે મળીને ગણશો તો પણ સાથે મળેલ વ્યક્તિને પણ એક સરખા થતા નથી. તો આવી કંઈક ચમત્કારિક જગ્યા છે. અને એ 52 હનુમાનજીની મૂર્ત જે છે એમાંથી એક મૂર્ત એવી છે કે જે સાક્ષાત કસુંબો પીવે છે. તો એવી આ અદ્ભુત જગ્યા અને અદ્ભુત જગ્યાના દર્શન આપણે સાથે મળીને કરવાના છીએ. જોડાયેલા રહેજો વિડીયો સાથે. ચાલો સાથે મળીને હનુમાનજીના દર્શન કરીએ. ફ્રેન્ડ્સ, મુખ્ય દ્વારથી જેવા તમે એન્ટર થાવ છો ને તો ખૂબ જ મોટું એવું આ જગ્યા પર પાર્કિંગ છે. અને પાર્કિંગની રાઈટ હેન્ડ સાઈડ ઉપર ભોજનાલય છે. આ જગ્યા પર હનુમાન જયંતિ તેમજ દર 3 વર્ષે એક તહેવાર ઉજવવામાં આવે છે, જ્યારે ગંગાજી પ્રગટ થાય છે. આ જગ્યા પર એક વાવ પણ આવેલી છે. એ વાવનો ઇતિહાસ એવો છે કે દર 3 વર્ષે એ જગ્યા પર ગંગાજી સ્વયંભૂ પ્રગટ થાય છે. તો એ બધી વસ્તુ આપણે જાણીશું. ભોજનાલય ખૂબ જ મોટું છે, અત્યારે બંધ છે. આપણે સમય જતો રહ્યો છે ભોજન સમારંભનો, એટલા માટે અત્યારે આપણે જોઈ નથી શકતા અંદરથી. ખૂબ જ મોટું છે, ગમે એટલા લોકોએ આ જગ્યા પર સમાઈ જાય. આ જગ્યા પર એન્ટર થતાં પહેલાં આ જગ્યા પર એક પીપળો આવે છે, જે ગામના લોકો આ જગ્યા પર પીપળાની પણ પૂજા કરતા હોય છે. અલગ અલગ સમાધિઓ આ જગ્યા પર જોવા મળે છે. અને બસ ગણતરીની ક્ષણોમાં જ આપણે એન્ટર થઈ રહ્યા છીએ 52 વીર હનુમાનની જગ્યા. ફ્રેન્ડ્સ, વિડીયોમાં આપણે આગળ જઈ રહ્યા છીએ એ દરમિયાન જો તમે પહેલી વાર ચેનલ પર આવતા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. અને ફેસબુક પર જોવો છો તો ફેસબુક પેજને ફટાફટ ફોલો કરી લેજો. મુખ્ય પ્રવેશ દ્વારની અંદર પ્રવેશ કરતાની સાથે જ ડાબી બાજુએ આપણને હનુમાનજીનું મંદિર જોવા મળે છે. સામેની બાજુએ શિવાલય છે અને આ જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સૌપ્રથમ આપણે હનુમાનજીના દર્શન કરીએ, ત્યારબાદ આ જગ્યાનો શું ઇતિહાસ છે એ સંપૂર્ણ માહિતી આપણે બાપુ પાસેથી જાણીશું. ચલો સાથે મળીને દર્શન કરીએ. જય શ્રી રામ. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે સૌ 52 વીર હનુમાનજીના દર્શન કરી રહ્યા છીએ. ખૂબ જ અદ્ભુત એવી જગ્યા, અને આવી જગ્યા આપણને ભાગ્યે જ જોવા મળતી હોય છે. અલગ અલગ 52 જગ્યાએ હનુમાનજીની મૂર્ત જોવા મળે છે આપણને. ખૂબ જ સુંદર, ખૂબ જ અદ્ભુત એવું આ મંદિર. અને જીવનમાં કોઈ પણ પ્રકારનું કષ્ટ હોય ત્યારે આપણને
હનુમાનજી છોડાવતા હોય છે. સંકટ તે હનુમાન છોડાવે, મહાવીર જબ નામ સુનાવે. આમ તો એ બધી વસ્તુ નથી લખાણી, તો ખૂબ જ અદ્ભુત એવી જગ્યા, 52 વીર હનુમાનની જગ્યા. સામેની બાજુએ રામજી મંદિર પણ આવેલું છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ખૂબ જ સુંદર મજાનું અત્યારે આપણે રામજી મંદિર જોઈ રહ્યા છીએ. આ જગ્યા પર અલગ અલગ બુક્સ પણ રાખવામાં આવી છે. શિવ પુરાણ છે, તેમજ શ્રી રામચરિત માનસ રામાયણ આ જગ્યા પર રાખવામાં આવી છે. ખૂબ જ સરસ મજાનું મંદિર આપણે જોઈ રહ્યા છીએ. આ છે અખંડ જ્યોત. અખંડ જ્યોતના આપણે દર્શન કરી રહ્યા છીએ. સામેની બાજુએ અલગથી અલગ અલગ જગ્યા પર હનુમાનજીની મૂર્ત આવેલી છે, એ પણ આપણે જોઈશું. અલગ અલગ 52 જગ્યાએ આપણને હનુમાનજીની મૂર્ત જોવા મળે છે. જય શ્રી રામ. પરમ પૂજ્ય રતા બાપુ ભગતની જગ્યા છે આ. રતા બાપુ વિશે આપણે થોડી વારમાં જ જાણીશું. ખૂબ જ અનેરું વ્યક્તિત્વ ધરાવતા રતા બાપુ કે જેણે આ ગામની રચના કરી છે, જેમણે રતા બાપુને સાક્ષાત ભગવાને પરચો આપેલો છે. ભગવાન સાક્ષાત એમની ભક્તિથી પ્રસન્ન થઈને એમને મળવા આવેલા હતા અને ત્યારે પણ પરીક્ષા લીધેલી હતી રતા બાપુની. તો એ શું છે શુંની એ કથા આખી આપણે બાપુ પાસે સાંભળીશું. નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે 52 વીર હનુમાનની જગ્યા પર આવ્યા છીએ અને બાપુ આપણી સાથે જોડાયા છે. તો બાપુ, પહેલાં તો આપનું હાર્દિક સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. અને બાપુ, જ્યારે આ જગ્યા પર આવ્યા હોય ત્યારે ખરેખર એક અનેરી શાંતિ મળે છે. છતાં પણ દર્શક મિત્રોને આ જગ્યાનો જે ઇતિહાસ છે ને એના વિશે થોડીક માહિતી આપો. જય સીતારામ. જય શ્રી રામ. આ મોલડી ગામની સ્થાપના એટલે જે તોરણ કહેવાય ને, આ ગામની સ્થાપના રતા બાપુએ કરેલી. આપણે જે ઉપર પેલા સમાધિ સ્થાન જોયું ને, આ ગામની સ્થાપના એમને કરેલી. અને સ્થાપના કર્યા પછી એમણે સંકલ્પ કરેલો દર વર્ષે દ્વારકા ચાલીને જાય. દ્વારકા ચાલીને જાય અને ચોખ્ખા ઘીની સુખડી સાથે બનાવીને લઈને જાય. સંકલ્પ એવો હતો કે ઠાકરના દર્શન કરીને ગ્રહણ કરવાની. બરોબર. હવે એમને સંકલ્પ લીધેલો. તો વર્ષો જતા જાય છે. તપશ્ચર્યા સિદ્ધ થાય ને, 2-3 તો એક તપશ્ચર્યા 12 વર્ષની હોય, તેવી 3 એક તપશ્ચર્યા જેવું થાય છે. એટલે ભગવાનના આપણને કંઈક આપવું હોય ને એટલે આપણી પરીક્ષા તો કરે ને. બરોબર છે કે અમને કંઈક આપવું છે, લાયકાત છે કે નહીં, પાત્રતા છે કે નહીં. રતા બાબુ અહીંથી દ્વારકા જવા નીકળે છે અને 10 કિલોમીટર દૂર અહીં ઠીકરિયાળા ગામ છે. ઠીકરિયાળા ગામ સુધી પહોંચે છે એટલે ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને સામે પ્રગટ થાય છે. બ્રાહ્મણનું રૂપ લઈને પ્રગટ થાય છે એટલે રતા બાપુનો સંકલ્પ તોડાવવા જ આવ્યા હોય છે. રતા બાપુને કહે કે મને ભૂખ લાગી છે, કંઈક હોય તો આપો આપની પાસે. રતા બાપુ જોડે જે સુખડી હોય છે ને એ આપે છે. એટલે ભગવાન કહે છે કે હું એકલો ગ્રહણ ના કરું, બ્રાહ્મણનું રૂપ છે ને, આપે સાથે લો તો જ હું ગ્રહણ કરું. બરોબર. રતા બાપુ કે મારો તો સંકલ્પ છે, ઠાકરના દર્શન કરીને નિયમ છે. તો એમાં સંવાદ બહુ થાય છે, પણ રતા બાપુ આ પાડતા નથી કે હું ગ્રહણ ના કરું. એટલે પછી ભગવાન પોતાનું રૂપ પ્રગટ કરે છે અને રૂપ પ્રગટ કરીને રતા બાપુને આશીર્વાદ આપે છે કે અજર અમર ભક્તિ તમારી સફળ થઈ, હવે તમારે દ્વારકા આવવાની જરૂર નથી. એટલે રતા બાપુ કહે છે કે ભગવાનને કહે છે કે આ કાઠી છે, હું પોતે કાઠી છું અને કાઠી સમાજનું ગામ છે. હું અત્યારે નીકળ્યો છું ને પાછો ગામમાં જઈશ તો ગામ તો મારી મસ્કરીઓ કરશે. ભગવાન મળ્યા એનું પ્રમાણ શું? બરોબર છે, સમાજ માંગે. હા, એટલે ભગવાન કહે છે કે પ્રમાણ શું? એટલે ભગવાન છે ને છાપ મારી આલે છે. તમે વર્ષો પહેલા દ્વારકાની 100 વર્ષની આસપાસ થયું, દ્વારકાને 4 ધામ કરો એટલે છાપ મારતા હતા. હા, બરોબર. એ ભગવાન છાપ મારી આલે છે. તો ભગવાનને પાછા રતા બાપુ કહે છે કે આ તો ગામ તો એવું કહે છે કે આથે મારી છે. પછી ભગવાન છે ને સાથીઓને ત્રિકમ અને વચન આપે છે કે ગામના સીમની અંદર 52 ટસકે 52 વીર હનુમાન જે પોતાનું સૈન્ય હોય છે ને એ પ્રગટ થશે. અને બીજું એક વચન આપે છે, અહીં આપણે વાવ છે, વાવે દહીં કપિલા છઠે દર 3જા વર્ષે ગંગાજી પ્રગટ. એ ગંગાજીનું વચન આલે છે, 2 વચન આપે. બરોબર. દર 3 વર્ષે ત્યાં ગંગાજી આપણે વાવ છે ને ત્યાં ગંગાજી રાત્રે 3 વાગે પ્રગટ થાય છે. રાત્રે ડાયરોના આરતી પછી 3 વાગે ગંગાજી પ્રગટ થાય એટલે ઠાકરને સ્નાન કરાય, આરતી કરીને પછી બધા પંથકના આવે ગામના બધા સ્નાન કરે. અને એનું મહત્વ તો એવું છે કે ગમે તેવી બીમારી ગમે તે હોય ને તે સ્નાન કરવાથી મટી જાય છે. એટલે રતા બાપુને વચન આપે છે એટલે રતા બાપુ ગામમાં આવે છે.
સાચું ગામ આ રોડના સામેના કાંઠે. આ છે ને સીમાડો છે. સીમાડો છે. 300 વર્ષ પહેલાનો ઇતિહાસ છે આ ગામનો સીમાડો. ને આજે હનુમાનજીનું છે ને હા. એટલો જ ટેકરો થઈ છે. બરોબર. આ તો પછી બધું ડેવલપમેન્ટ થયું. બરોબર. એટલે આવે છે અને રતા બાપુને વાત કરે છે. ગામ તો બધા મસ્કરીઓ કરે છે કે આ હોય ને એટલે બધા સાત પેલું ત્રિકમ ને જે હોય છે ને ખોદવા, એ લઈને બધા ટોરું આવે છે. આવે છે એટલે પહેલા ટસકો તઈ કરે છે. આ જે મેઇન મૂર્તિ છે ને ત્યાં ટસકા કરે છે, તઈ કરે છે. તઈ આવી રીતના 52 ટસકે 52 વીર પ્રગટ થયા. વાહ. વચન 52 નું હોય છે પણ જે ટોરું હોય છે ને એમાં પાછા અમુક હોશિયાર ને હોય ને તો 53 માં ટસકો મારે છે. તો 53 માં ટસકે મણિધર વાસંગી પ્રગટ થાય છે. અંદર વાસંગી ની મૂર્તિ છે, જોઈ ને તમે? બરોબર. 53 માં ટસકે વાસંગી મણિધર પ્રગટ થયા. ક્રોધિત હોય છે, બહુ જલન. પછી ગામ સમાય આત્માનું માફી માંગે છે એટલે દાદા સમાઈ જાય છે. આવી રીતના 52 ટસકે 52 વીર પ્રગટ છે. એમાં આજે હનુમાનજી છે ને એ બંધાણી હનુમાન છે. નાના છે ને એ કસુંબા ના બંધાણી છે. પાછળ એમને ખરેલી છે. મૂર્તિ પ્રગટ થઈ ત્યારથી જ છે. પોતે બંધાણી છે. અને તમારે શારીરિક ને કોઈ બી કષ્ટ હોય ને તો બંધાણીના કસુંબો માનો ને તો એ તકલીફ તમારે જે ડોક્ટરો કામ નથી કરતા ને ત્યાં દુઆઓ કામ કરે છે. 100%. એટલે એમના કસુંબાની માનતા કરે. તમે ગામ ગમે ત્યાં બેઠા ખાલી દાદાને એમ કહો ને કે પાવલી બારે હું કરીશ એટલે એ તમારું દર્દ દૂર કરે છે. બીજું એક જે પાંચાળના પીરાણા કહેવાય ને ગેબી પરંપરા, અહીં બે વસ્તુ છે, હનુમાનજી છે ને પીરાણું હોત છે. એટલે ગેબી પરંપરામાં ગુરુ ગાદી છે. ગેબીનાથ મહારાજ ગુરુ સોનગઢ, એમના શિષ્ય મેપા ભગત અને પછી રતા બાપુ, બે શિષ્ય. રતા બાપુ ના શિષ્ય ઝાલા બાપુ પહેલા જે મેસરિયા છે, એમણે જીવતા સમાધિ લીધી છે. અને એમનો બીજો અવતાર બિલકુલ જલારામ, એ જલારામ ચરિત્રમાં લખેલું છે. મેસરિયા ને મોલડી નો બે ઉલ્લેખ છે. બરોબર. એટલે બીજા શિષ્ય રતા બાપુના જયતા બાપુ જસદળ, મેપા બાપુના શિષ્ય જાદરા બાપુ, ગોરખા બાપુ, દાલ મહારાજ, ગીગેવ મહારાજ, વિસામણ બાપુ. આ જે પાંચાળના પીરાણા કહેવાય ને એ પરંપરાની આ ગાદી અહીંથી ચાલુ થઈ બધું. બરોબર. પાડિયાદ, સતાધાર, ચલાળા, મેસરિયા એની ગાદી છે. ગુરુ ગાદી ગેબીનાથ. એટલે બે વસ્તુ છે, હનુમાન ને પીરાણું બેવ છે. બરોબર. એટલે તમારે મનના સંકલ્પ સાત્વિક પ્યોરિટી હોય ને, સાત્વિક કામ કરે અહીંયા. બીજા કોઈ કાર્ય તમે એમ કહો મને બંગલા આલો, ગાડી આલો તો પણ તમારું સાત્વિક કામ હોય ને તો સાત્વિક કામ અહીં થઈ જાય. પ્યોરિટી જેને કહેવાય. સાત્વિક કામ તમારે મનના સંકલ્પ થી, એવું નહીં કઈ બધું જોઈએ. અહીં બધી માનતાઓ થાય છે. રતા બાપુને સાકર, શ્રીફળ અને અહીં સમાજના લોકો સાકર થી જોખે. હનુમાનજીનો દર શનિવારે મણિંદો હોય છે. મણ બે મણનો મણિંદો હોય જ. અને શનિવારે આમે બે ટાઈમ હરિહર ચાલે જ છે પણ શનિવારે મહાપ્રસાદ હોય છે. મણિંદો, દાળ, પૂરી, છાશ એ બધું દાદાની જે પ્રસાદી બને છે તે હોય છે. આ રીતના હનુમાનજી છે. આ જગ્યા વિશે થોડીક વધારે વાત કરીએ તો એક તો અહીંયા હનુમાન જયંતિ ઉજવાતી હશે. હનુમાન જયંતિ ધૂમે આખું ગામ ઉજવતું હશે. એ સિવાય બીજો કોઈ એવો તહેવાર પ્રોગ્રામ એક જ કે આ જે વાવનું હોય ને દર 3 વર્ષે ત્યારે પ્રોગ્રામ ઉજવાય છે. રાત્રે ડાયરો હોય અને બીજું જે આ 11સ આવે ને ત્યારે ઠાકર જલજીરી 11સ ત્યારે ઠાકર લઈ અને ઘરે ઘરે પધરામણી કરવા જવાનું. બરોબર. મેઇન પ્રસંગ હનુમાન જયંતિ નો મોટામાં મોટો ડાયરો ને મોટામાં મોટો પ્રસંગ હનુમાન જયંતિ. ખૂબ સરસ, ખૂબ સરસ. અને ઘણા બધા લોકોને મનમાં એક વસ્તુ હોય, જ્યારે આ જગ્યા પર દર્શન આવે ત્યારે અગાઉથી જ નક્કી કરેલું હોય કે ભાઈ 52 વીર હનુમાન છે તો હું ત્યાં જઈને ગણીશ કે કેટલા થાય છે. તો એના વિશે શું હોય છે, તમારે જયારે ગણવાની ભાવના હોય ને, તમે એકલા હો કે 4-5 જણા હો, જેને બી સંકલ્પ કર્યો કે મારે ગણવા છે એટલે જેવો તમે ચડો ને પગથિયા અને ઉમરો અંદર જાવ ને એટલે તમે 4-5 જણા ગણવા આવે ને એટલે બધાની સુરતા હનુમાનજી કેચઅપ કરી લે. અચ્છા, જે હનુમાનજી તમને દેખાય ને એ મને ના દેખાય અને આપડે બેવને દેખાય ને ત્રીજા ના દેખાય. એટલે નાના મોટા જે હનુમાનજી છે ને એટલે સ્મૃતિમાં એને સુરતામાં જ ના આવે એટલે શું કાઉન્ટ કરી શકે નહીં. અચ્છા, તમે નિર્મળ ભાવ એટલે તમે એમ કહો મારે ગણવા જ નથી તો તમને 52 ના દર્શન થાય છે. ત્યાં 51 એક હનુમાન પાડ્યા જ છે. રતા બાપુ વિસામણ બાપુ ડાયરો કરતા હતા ને ત્યાં કે એક હનુમાન મને હાલ એટલે પછી એક હનુમાન રતા બાપુ ત્યાંથી આટલ કરે છે અને એક હનુમાન અહીંથી થઈ જાય છે. પાળિયાદ જે હનુમાન જે છે ને અહીંથી ગયેલા છે. બરોબર. પાળિયાદ વિસામણ બાપુની જગ્યાએ અહીંયા અડધા સુધી જે હનુમાનજી છે એ અહીંથી ગયેલા છે. બરોબર. એ મંદિર ની અંદર પ્રવેશતા જે છે ને એ વિસામણ બાપુ ને ત્યારે આકલ કરે છે 52 માંથી એક હનુમાન એટલે અહીં 51 છે ને એક પાળિયાદ છે. બરોબર. આવી રીતના હનુમાનજી.
તો ફ્રેન્ડ્સ, ખૂબ સરસ મજાની જગ્યા અને એટલો જ અદ્ભુત ઇતિહાસ. અમને આશા છે કે તમને આ જે ઇતિહાસ બાપુએ જણાવ્યો એ ખૂબ જ ભાવ્યો હશે, ખૂબ જ ગમ્યો હશે. આ જગ્યા વિશે કંઈક ને કંઈક નવીન જાણ્યું હશે. આવા જ અવનવા વિડીયો આપણી ચેનલ પર આવતા રહેશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભોલેનાથ, જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર. જય જય શ્રી રામ. ફ્રેન્ડ્સ, બાપુ પાસેથી આપણે આ જગ્યાના ઇતિહાસ વિશે પણ જાણ્યું. આ જગ્યા પર આવેલા અલગ અલગ પાવનવીર હનુમાનના પણ દર્શન કર્યા. શિવાલયમાં ભોળાનાથના પણ દર્શન કર્યા. સાથે સાથે આ જગ્યા પર એક ગૌશાળા પણ આવેલી છે કે જે સામેની બાજુએ આપણે જોઈ રહ્યા છીએ. અને એક વાવનો પણ ઉલ્લેખ બાપુએ ઇન્ટરવ્યૂમાં કરેલો છે. તો એ જે વાવ જે છે એ પણ આપણે જોવા માટે જઈશું. અને ખૂબ જ અદ્ભુત એવી આ જગ્યા, અને આવી જગ્યા આપણે ભાગ્યશાળી હોય તો જ જોવા મળે. અને બીજી વસ્તુ, આ જગ્યા પર જે બંધાણી હનુમાન જે છે એ આપ સૌને બતાવવા માંગીશ કઈ જગ્યા પર છે, કઈ જગ્યા પર છે. કેમ કે આજે ટોટલ 52 છે, તો ઘણા લોકોને ખ્યાલ નથી આવતો કે બંધાણી હનુમાન કોણ છે. તો અત્યારે આ સામેની બાજુ જે શિવાલય છે, શિવાલયની એક્ઝેક્ટ સામેની બાજુ આ જે હનુમાનજી છે ને, એમાં આ જે વચ્ચેના હનુમાનજી છે એ છે બંધાણી હનુમાનજી, જેની માનતા થાય છે અને જે કસુંબો પીવે છે. જય શ્રી રામ. ઓકે, તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે આ જે વાવ જોઈને એ વાવમાં જે બાપુએ આપણને વખાણ કર્યા કે દર 3 વર્ષે એની અંદર પાણી આવે છે. અને એ વાવને જ્યારે પાણી આવે છે ત્યારે ગંગાજી આવ્યા એવું કહેવાય છે. અને એ વાવનો પ્રસંગ ઉજવવામાં આવે છે. આવી અદ્ભુત જગ્યા, અદ્ભુત વાવ ભાગ્યે જ જોવા મળતી હોય છે. ખરેખર અદ્ભુત. અને આ જગ્યા પર જ એક પક્ષીઓ માટે ચબૂતરો બનાવવામાં આવ્યો છે. ઘણા બધા પક્ષીઓ આની અંદર રહી શકે છે. ચણ નાખવામાં આવેલું છે. અને એકદમ ગામડાની મધ્ય અત્યારે આપણે આવી ગયા છીએ. જ્યારે ગામડાની આ ભાગોળે આવ્યા હોય, ગામડાની સીમે આવ્યા હોય, ગામડામાં આવ્યા હોય, ત્યારે આ અનુભવ કંઈક અલગ હોય છે. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને બધાને વિડીયો જોવાની ખૂબ જ મજા આવી ગઈ હશે. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો, કોમેન્ટ કરજો. અને આપણી ચેનલ મિલન દાણી દરિયાને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુક પેજમાં કદાચ આ વિડીયો જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજ સોરઠ દરાને હમણાં ફોલો કરી લો. કેમ કે 10,000 સબસ્ક્રાઈબર, 10,000 ફોલોવર્સ કમ્પ્લીટ થઈ ગયા છે. આવા જ અવનવા વિડીયો સાથે આપણે મળીશું ફરીવાર. ત્યાં સુધી રજા લઉં છું. જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ. હર ટુ ઓલ.